આજુબાજુની જ વાતો બધી લીધી દેરોદર બાટવામાં જીવ હાટે જીવ આપ્યો એને ઘરવાળી બાટવાની નામ સહિત વાત છે. એક ધણી ધારતા નો આ બધી અડખે પડખેની વાત જ છે. એટલે બાપુ એ ક્યાંય આઘી બહુ વાત ઓછી કરી છે, હકીકતની એમ તમારા ઘરે આવી તમારી જ વાત ઇતિહાસમાં મૂકી દીધી છે. પીગળસિંહ બાપુ બધા કલાકારો જે કરતા હોય ક્યાંય વાંચી હોય ન વાંચી હોય ખ્યાલ નથી, પણ પીગળસિંહ બાપુ જે આટીની વાત કરતા ને એ બાપોદરનો લીરો હેઠ. વાહ વાહ. લીરો હેઠ ને બે ભાઈ, એકને 4 દીકરા, લીરા હેઠ ને 1 દીકરો. એમાં આપણે ઘેડમાં આપણે આ જુવારના દાંડા ખાઈએ, હેરડીથી હર હોય, હેરડીથી ઈ હિમમાં ગયા હે ને એટલે હેરડીના હાઠા લઈએ, આ જુવારના હાઠા લઈએ, હેરડીથી હર. હવે ઈ બે ભાઈનો સંયુક્ત પરિવાર હતો અને એમાં બધા કટકા કરી કરીને દેતા હતા. એમાં છોકરા ભાઈના પાસે હતા, પોતાનો પાસે હતો. તો થળિયાના રાડા મીઠા હોય, રસવાળા હોય, અને પીસડાના છે ને જરાક મોરહા હોય. હવે આની કોર બેઠા હતા ભાઈના છોકરા, નાની કોર બેઠા પોતાનો દીકરો. એમાં આ પોતાના દીકરાને હારી જુવારનું રાડું દેવાય, થળિયા બાજુ, હા, શેરડીનું જે દીધું હોય એ દેવાય. એ આંટી પડી ગઈ અને પછી એને પસ્તાવો થયો. હવે એ આંટી મૌન થઈ ગયા પોતે, અને એના ભાઈને કહ્યું કે હવે મારી આંટી ઉકલે તો જ મારે આ બધું બોલવું સાનું કંઈ, મારી મને આંટી પડી ગઈ. તો ભાઈ કોઈ તને કંઈ કહ્યું નથી, કંઈ કાર્ય શેની આંટી પડી ગઈ? તો કે મેઘાનંદ બાપાને પર મેરુબા બાપુના બાપા મેઘાનંદ બાપાને બરકી આવો પછી મારી આ આંટી ઉકલે તો જ મને મજા આવે. પછી મેઘાનંદ બાપુ જાય છે ને એને વાત કરી છે, કઈ રીતે તને આંટી પડી, તને કોઈ કંઈ કહ્યું? તો કે ના, આ મારે 1 દીકરો, 4 દીકરા મારા ભાઈ, આ 5 હરખા ભાગ પાડે. એટલે ભાઈએ કહ્યું ભાઈ મારે ને તારો 2 ભાગ, 5 ભાગ ન પડે. કે 5 ભાગ નહીં પડે મારી આંટી નહીં. મને આવો કેમ વિચાર આવ્યો કે આ હાથ આમ ફેરવી નાખ્યો આખો? આવા માણસો સાચા હતા. અટાણે આપણે બધાના ગુડા પગ ધારા કરે છે. આપણા દીકરાને વધારે કરીને અગા ભાઈનો દીકરો હોય તો એનું આપણે નથી ખાતું. આ જે જમાનો હતો એની સંસ્કૃતિઓ હાંસવ્યું, આપણે બધું મૂકી દીધી. એને આ હાસ બધા આમ કયો ને તો હવે હાસ સંગ્રાય, હાસી રિવાજો હોયા ગયા છે, હાસા માણસો હોયા ગયા છે, ને હાવ હાસા છે ને ક્યાંય હમાતા નથી. એ નીકળી પડી કેમ કે એને હાસી કરવી હોય, બધાને ખોટી હાસી કરવી ગમતી નહીં. લીરા હેઠની વાત આ નારાયણો કે દેરોદર હું જવલી, આ જવલી જીવતી એ વાત તો પીગળસિંહ બાપુની હારી છે. બે માણાને એવો પ્રેમ આવે, એમાં ભાઈ મરી જાય છે, પછી ભાઈ ગાંડો થઈ જાય છે, પછી દોરા ધાગા હાથ તેલ બધું કરી શું કરે, જવલી જીવતી કરે છે. એ જવલી જીવતી કરવા પોતે મરી જાય છે. પછી ગાંડો થઈ ગયો, આનંદથી રહેતા હોય, ભલે ને ઝૂંપડું હોય. જવલી એ પણ વાત બહુ સારી છે. પીગળસિંહ બાપુ જો કે વાતો જીવતરના જોખને પ્રાગવડના પંખી ઘણી ધારતા ન આવે એ વાત તો બધા લગભગ કરે છે. ગોંડલના સ્ટેટની વાત છે. માં ધણી મરાઈ ગયો પછી આ બાઈ લેવા ગઈ, મારું ધણી મરાઈ ગયો મને કંઈક આપો એમ, તો વાત બધા કરે છે. ન સાંભળી કરો કરો. પછી એ બોલો દરબાર ત્યાંનો કહે કે તો બીજો ધણી કરી લે, તમારામાં તો નીચું વરણ હશે, જે હોય તે તમારામાં તો થાય બીજો ઘર, બીજો ધણી ધારી. કે મને તો ધણી ધારતા આવ્યો તો મારા ધણીને ધણી ધારતા. ઓહો વાહ. મને તો ધણી ધારતા આવ્યો તે ખપી ગયો, વાહ. મારા ધણીને ધણી ધારતા ના. આવા નાના નાના માણસો નહીં, આવા ઊંચા વિચાર. એ વાત એની છે ગુરુબાપુની. એક હાતમ હતરી જે
જે તે વખતે આપણે ઘેડમાં પાણી આવે ને મહિનો દી ઉતરે ને હા પછી ગામમાં બધું જે તે વખતે નાના વેપારીઓ અને માણસને બહુ કંઈ જરૂરિયાત નહોતી, ઘી દૂધ ઘરના હોય ને તેલની જરૂર નહોતી. હા તેથી તેલના ડબ્બા કોઈ લેતું નહીં. વેપારી એક ડબ્બો લઈ આવે તો એ માંડ વેપારી લઈ આવતો ડબ્બો. આ વખત હતો એમાં હાતમના લગભગ એકાદ મહિનો ભાદરમાં સેલ આવીને પાણી ઉતર્યું જ નહીં. વેપારીઓ પાસે બધી ચીજો થઈ ગયું અને શ્રાવણ મહિનો આવ્યો, ગામ ભેરું થયું. બધા ગળદે રાખે ભાઈ હાતમ આવે મેં શું કર્યું આપણે છોકરાને તો કંઈક ઘી દૂધ ઘણા ઘરમાં, પણ નહીં ઘઉં નહીં ચણા ની દાળ આવું તો કંઈક જોઈએ નહીં કે હા, હા. જે તે વખતે જુવારો જ ખાતા. બાજરો અમે નહોતો દીઠો, અમે બાજરો કોઈથી ખાધો નહોતો, જુવારો જ ખાવાની. એમાં મોરુ બાપુએ કહ્યું કે જો હું જાવી કે નવી બંદર તેથી હટાણું બધાયનું નવી બંદર કે હું જાઉં અને કંઈક ખાતમ પૂરતું લઈ આવું. વેપારીઓને ગામના બધે પૂછી કેટલા આપણે માણા થાય કેટલું બધું. પછી ભાદરે છતરાવાથી પડ્યા, ભાદરમાં નવીએ નીકળી. વાહ નવીએ ખારવા ને એમ થયું કે કંઈક આવે જ તણાતું પણ આમ હાથને હલાવતા હોય ને પગને હલતા હોય, જે તરતા હોય એને ખ્યાલ હોય. એ આડી હોળી નાખીને ગુરુ બાપુએ કાઢી દીધી. પછી ગામમાં ગયા, વેપારીઓ બધી વાત કરી તમારા ગામમાં બિલકુલ અનાજ થઈ ગયું છે, ઘઉં ને ચણાની દાળ ને આવું કંઈક હોય. ઘી દૂધ તો ઘણા છે પણ અમુક વસ્તુ નથી, તો અમારી હાતમ સુધરી નાના છોકરા રહે. એ હોળી ભરી સતરાવે પાછા આવ્યા અને ગામમાં ઘર દીઠ માથા દીઠ જે કંઈ જેને જેટલું જોતું હતું એટલું બધાને તોડી દીધું. હાતમ હદરી નામની આ દિનેશ બાપુની વાત લખી વાહ છે. વાહ એક વાત લખી છે કે ઘઉંનું ભાત એ પણ ગુરુ બાપુ સવારે બહુ વહેલા ઉઠતા, રાત્રે નાવા જાય, કાવડ ભેરી લેતા જાય, એ પાણીના ઘડા ભરતા આવે અને એ બે પાણીના ઘડાના પ્યાવા પીવે અને કાંગ ને સીણો ને જવાય આ ત્રણેય વસ્તુ નાખે. જુવાર પારેવાન નાખે, કાંગ સીણો શેકલા ઝીણું દાન થાય વધારે નાખે, આંગણે ને પ્યાવા કરે. ટીમમાં આટા મારે, બળદને કોઈ રપિયેથી પાણી પોતા મારે એ રહેવા દે છે. ઓહ અમારા દીકરા જેવા તમને કામી ના આપે છે, ગાય ન દેતા, ઓહ બળદને ગાય ન દેવાય, ગાય આપણે ના છે. અને નારાયણની પ્રથા એની વાહ, વાહ. છોકરાઓમાં નારાયણની પ્રથા છે. હા અને ગોવાર આમાં જડો કે ગોવાર તમે નારાયણ આ પ્રથા પણ એ પ્રથા ગુરુ બાપુની પાડેલી છે. કોમલમાં એ પ્રથા છે બધી તમારી પ્રથા આઈમાં અહીં અપનાવી. આઈમાં પણ નારાયણ કહેતા, નારાયણ હા, ઈ પૂતીએ. અમારા ગામમાં હતા ને હા તે છત્રાવે હારે હતા. હા સતરાવે હા અને પાછો ઈ પરિવારને લઈને ગયા, ઈ છત્રાવાનો જ પરિવાર. હા અને બેન બીજા દીધા હતા, ખૂટી. નાના બધાય. ખૂટી હા, હા એટલે ઈ અમે જાય ને અમે જતા ને અમને પગે લાગે, તો અમે તેને છોકરા કહેવાય ને, હા આમાં અમને પગે લાગે. તારણ ને ઈ બધાય નારાયણ ભગવાન. હા, માથે પૂતીએ છત્રાવાના. હા હા એટલે તો હોનભાઈ એનો ભેટો થયો એને. છત્રાવે હોનભાઈમાં બહુ આવતા, હા એટલે એ બધા એમ ભેટો છે. પછી એને ઘર સંસાર તિલાંજલિ આપી, પોતાની નાની બેન પરણાવી. એનો પરિવાર છે. હા કોઈક આવો આના માટે કંઈ પ્રોગ્રામ ન રખાય, પણ એ રોણું છે ને તમારું પથ્થરનું દિલું. ઓહો. એ અમારી ભાષા અને એ રોણું મને સાંભળવાની મજા આવે. ખોટો નથી બોલો કે રોણું સાંભળવાની મજા ના આવે, પણ મને કેમ કે એ શબ્દ એવા હોય કે આપણે કાર જામી જાય છે. એટલે રોણું ગાણું આ બધું એક ગીત જ છે એમ. આગલા આપણા સ્વજન વયા ગયા હોય એની બધી યાદી કરીને ગાય છે.
એની કે વાત તો ન થાય, આમાં લઈ લે છે. એટલે હરેકમાં કંઈક ને કંઈક ઓલી પડી છે કે રોવાનું શું કરવા, રોવાનું આ પ્રથા રાખીએ કે જણ માણા ન રોતા હોય એના પછી આપણે કહીએ કે આ ગાંડું થઈ જાય નહીં રોવે, એટલે એને માટે ખાસ આ પ્રસંગ રાખ્યા છે. એટલે વાયુ વરાપ કરી રોવે, આપણે નથી કહેતા કે ઝાડમાં રોવડાવી દઈએ, ઓહો ખોટી વાત નથી, હાવ હાસી વાત છે કે આ ગમે એવો પથ્થર દિલનો માણા હોય ને ગમે એવું હોય તો એ માણા તે રોવા મળે, ત્યારે આપણે કેવું પડે કે ઝાડમાં રોવે. વાહ રોવું એક રીત જ છે. મળીશ